જેતપુર ધારેશ્વર નેશનલ હાઈવે ઉપર બાઇક ઉપર જઈ રહેલ ત્યારે વચ્ચે ઘાય આવતા બાઇક ચાલકે ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો છે। રાજસ્થાનના ડુંગરપુરથી બાઇક ઉપર કમલ કુંડારા નામનો 24 વર્ષીય યુવક વિવિધ ધાર્મિક મંદિરોમાં દર્શન કરવા માટે નીકળ્યો હતો। ત્યારે સોમનાથ માટે દર્શન કરવા જતા રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે ઉપર જેતપુર પાસે વચ્ચે અચાનક ઘાય આવી જતા બાઇક ચાલકે ડિવાઈડર સાથે અથડાઈને ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયો છે।